વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 9 જે દ્વિતીય પરીક્ષાની અસાઇનમેન્ટ આવી છે એમાં વિભાગ સીમાં ચેપ્ટર નંબર 8માં ભાગ 2 જોઈશું. 1, 2, 3 દાખલા આનાથી પહેલાંના વિડીયોમાં થઈ ગયા છે. હવે આજે ચોથો દાખલો જોઈશું. શું કીધું છે? સમાંતર બાજુ ચતુષ્કોણ ABCDના ABCD વિકર્ણો AC અને BD પરસ્પર ઓમાં છેદે છે, તો સાબિત કરો કે OA અને OC બરાબર આવે OB અને OD, એટલે કે વિકર્ણો દુભાગે છે, એટલે બે સરખા ભાગમાં વિભાજિત કરે છે. તો અહીંયા તો પેલું જો, જ્યારે બે દુભાજિત હોય ત્યારે સામસામેના બે ત્રિકોણ લઈ લેવાના. તો લઈએ અહીંયા ત્રિકોણ. પક્ષમાં શું આપ્યું છે કે ABCDના વિકર્ણો AC અને BD O બિંદુમાં છેદે છે. તો સાધ્ય શું છે કે OA બરાબર OC અને OB બરાબર OD. તો આપણે અહીંયા બે ત્રિકોણ લઈ લેવાના સામસામેના. કયો? AOB અને COD. તો લખીએ ત્રિકોણ AOB અને ત્રિકોણ COD માટે. હવે પેલું તો શું કીધું છે? સમાંતર બાજુ ચતુષ્કોણ છે, એટલે AB અને CD બરાબર થશે. તો લખીએ AB બરાબર CD. કેમ? સમાંતર બાજુ ચતુષ્કોણની સામસામેની બાજુ સમાન હોય એટલે. ચતુષ્કોણની સામસામેની બાજુઓ. હવે બીજું જો, અહીંયા યુગ્મ કોણ બને છે BAC. આ છે ને BAC અને ACD. તો આપણે આમાં લખી શકીએ BAO. તો લખીએ ખૂણો BACB, લખીએ ખૂણો BAC બરાબર ACD. કેમ? અંતઃયુગ્મ કોણ. એવી જ રીતે બીજી જુઓ, આ ખૂણો 1 અને આ ખૂણો 2 ADB, એટલે આ ખૂણો ADB, ખૂણો ADB બરાબર DBC, એટલે આ ખૂણો DBC. એવી શું બને છે? અંતઃયુગ્મ કોણ. હવે યુગ્મ કોણ તો જો, આ ખૂણો થઈ, અહીંયા બી ખૂણો થયો, અને આ શું થઈ? બાજુ થઈ ને. તો લખીએ આપણે ત્રિકોણ AOB એકરૂપ ત્રિકોણ COD ખૂબાખૂ શરત મુજબ આ ત્રિકોણ છે કેવો થયો? એકરૂપ થયો. હવે એકરૂપ હોય તો OA બરાબર OC અને OB બરાબર OD CP/CT મુજબ. અહીંયા બી CP/CT મુજબ. ચલો હવે જોઈએ દાખલા નંબર 5. શું કીધું છે? ચતુષ્કોણ ABCDના વિકર્ણો AC અને BD એકબીજાને O બિંદુમાં દુભાગે છે. અહીંયા દુભાગે છે એવો આપી દીધા છે, તો સાબિત કરવાનું છે કે તે સમાંતર બાજુ ચતુષ્કોણ છે. પક્ષમાં OA, એની સામે OC, OB બરાબર OD. સાધ્ય ચતુષ્કોણ ABCD સમાંતર બાજુ ચતુષ્કોણ છે. ચલો સાબિતી. આમાં બી ત્રિકોણ AOB
અને ત્રિકોણ COD માટે આ જો OA બરાબર OC, એવી રીતે OB બરાબર OD. કેમ? પક્ષમાં આપેલ છે, અહીંયા બી પક્ષ, અને અહીંયા કીધું છે દુભાગે એટલે આ ખૂણા બી કેવા હોય? સરખા હોય. તો AOB ખૂણો AOB બરાબર ખૂણો COD. કેમ? અભિકોણ થાય, અભિકોણ. તો આ ત્રિકોણ AOB એકરૂપ ત્રિકોણ COD, બાજુ ખૂણો બાજુ એટલે બા મુજબ શું થાય છે? ત્રિકોણ છે એકરૂપ થાય. તો જો આ AB અને DC, તો લખીએ AB બરાબર DC, CP CT મુજબ થયું. અને આપીએ પરિણામ નંબર 1. હવે આપણે ખબર છે, જો AB અને CDની છેદિકા કઈ છે? આ AB અને CDની છેદિકા કઈ છે? AC. તો લખીએ AB અને CDની અથવા તો DCની વળી AB અને CDની છેદિકા AC હોવાથી, તો બે સમાંતર રેખા હોય અને છેદિકા હોય તો બે સમાંતર રેખા થાય. બે સમાંતર રેખા હોય તો જ એમની AC શું હોય? છેદિકા. તો લખીએ AB સમાંતર DC. પરિણામ નંબર 2. એવી જ રીતે કઈ બાજુ? AD બરાબર BC અને AD અને DCની છેદિકા કઈ થાય? BD છે. તેથી AB બરાબર BC તો છે, પણ શું થાય? AD સમાંતર BC. આ પરિણામ નંબર 3 અને આ પરિણામ નંબર 4 થયું. તો પરિણામ 1, 2, 3, 4 પરથી પરિણામ 1, 2, 3 અને 4 પરથી કહી શકાય, જો આ બે બાજુ સમાન છે અને સમાંતર છે, એવી રીતે આ બે બાજુ સમાન છે અને સમાંતર છે. તેથી ચતુષ્કોણ ABCD એ સમાંતર બાજુ ચતુષ્કોણ છે. કયો છે? સમાંતર બાજુ ચતુષ્કોણ છે. હવે જોઈએ દાખલા નંબર 6. શું કીધું? ચતુષ્કોણ ABCD માં AB બરાબર શું છે? CD છે અને BC બરાબર DA છે. તો સાબિત કરો કે ચતુષ્કોણ ABCD સમાંતર ચતુષ્કોણ છે. તો લઈએ અહીંયા પક્ષ. શું આપ્યું છે? AB સમાંતર CD અને BC સમાંતર નહીં, સોરી, AB બરાબર CD અને BC બરાબર DA. સાધ્ય શું છે? કે ચતુષ્કોણ ABCD એ શું છે? સમાંતર બાજુ ચતુષ્કોણ છે. હવે આવશે સાબિતી. સાબિતીમાં તમે જોશો તો AB અને DC, AB અને DC શું આપેલું છે? AB બરાબર DC હોવાથી તેની છેદિકા કઈ થશે? AC થાય ને? છેદિકા શું થાય? AC છે. AC છે, તેથી જો BAC એટલે આ ખૂણો BAC, ખૂણો BAC બરાબર ખૂણો ACD, આ વાળો ખૂણો ACD શું બને છે? અંતઃયુગ્મ કોણ.
તો યુગ્મ કોણ હોય તો આ શું થાય? સમાંતર થાય. તો આવશે AB સમાંતર DC. અને પરિણામ નંબર 1 આપીએ. એવી જ રીતે શું કીધું છે? BC બરાબર DA અથવા તો DA બરાબર BC છે. DA બરાબર BC હોવાથી તેની છેદિકા કઈ છે? BD છે. છેદિકા BD હોય તો આ ADBC એ આખો યુગ્મકોણ, તો ખૂણો ADB બરાબર ખૂણો DBC શું થશે? અંતઃયુગ્મ કોણ. હવે અંતઃયુગ્મ કોણ થાય તેથી શું આવશે? AD સમાંતર BC. અને આપીએ પરિણામ નંબર 2. હવે બે બાજુ બરાબર બી છે અહીંયા અને સમાંતર બી છે. અહીંયા બરાબર તો આપેલી છે પણ આપણે સમાંતર સાબિત થઈ ગયું, તેથી પરિણામ 1 અને 2 પરથી કહી શકાય કે ચતુષ્કોણ ABCD એ સમાંતર બાજુ ચતુષ્કોણ છે.